દર્શક મિત્રો, સર્વપ્રથમ આપ સૌને જણાવી દેવું ઉચિત સમજું છું કે જ્યારે કૃષ્ણ વ્રજને છોડી મથુરા ગયા તો એના વિરહમાં ગોકુલની ગોપીઓ ભાન શાન ગુમાવી બાવરી થઈને ભટકવા લાગી. આ વાતની જાણ થતાં કૃષ્ણને ચિંતા થઈ અને તેઓ એવી લીલા રચી કે જેને જેવો ભાવ, જેની જેવી દૃષ્ટિ, એવા સ્વરૂપે દરેક ગોપીઓને કૃષ્ણ અલગ અલગ સ્વરૂપે દેખાવા લાગ્યા. કોઈને બાલ સ્વરૂપ તો કોઈને પોતાના ભરતાર, કોઈને સખામાં તો કોઈને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપમાં. વાહ રે નંદકિશોર તારે લીલા, વાહ રે માધવ તારી લીલા. ચાલે તેનું લગાર જો સાંભળ ગોપી કહું છું એક જ વાતડી
સતણી રે બીક મને જરીએ નથી રે લોલ જા જઈને તારા કંસને કરજે જાણજો આ ઘડીએ દે દાણ જ મારું રાધિકા રે લોલ એ નહીં તો હવે પોડીશ મહિના માટજો સાંભળ ગોપી કહું છું એક જ વાતડી રે લોલ કહીને બંસી લીધી હાથથી રે લોલ એ લઈને રાધા ત્યાંથી ચાલી જાય જો પુરુષોત્તમનો સ્વામી સુંદર શામળો રે લોલ કર કરીને કહે છે નંદ કુમાર જો વાંસલડી આપો ને રાણી રાધિકા રે લોલ સાંભળ ગોપી કહું છું એક જ વાતડી રે લોલ હે સાંભળ ગોપી કહું છું એક જ વાતડી રે લોલ હે સાંભળ ગોપી કહું છું એક જ વાતડી રે